નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ગીર જંગલની આસપાસના વિસ્તારોમાં રહેતા કેટલાક લોકો જે છે એની વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે જ્યારે ગીર સેન્ચ્યુરી બની ત્યારે અંદર જે માલધારી લોકો રહેતા હતા, પોતાના પશુઓ ચરાવતા હતા, એમને સેટલમેન્ટના ભાગરૂપે એમાંથી બહાર ખસેડીને બહાર જે બોર્ડરના વિસ્તારોમાં વસાવવામાં આવ્યા હતા. એ વસાવી દીધા પછી આ ગામ લોકોને જે છે એમને અનેક સમસ્યાઓ છે, પારાવાર સમસ્યાઓ છે. એની સરકાર કોઈ નિવારણ નથી લાગતી. ઓછામાં ઓછા આવા 12 ગામ જે છે કે જેને તકલીફનો કોઈ પાર નથી, એટલી બધી તકલીફો છે. અને એના કારણે અહીંના ગામ લોકો વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે. અને હવે વન વિભાગ જે છે ગીર અને એના જંગલની આસપાસના બે અલગ અલગ જે રેન્જ છે એના અધિકારીઓ છે એમને પરેશાન કરે છે. અને પરેશાનીના કારણે ત્યાંના બે માલધારી લોકોએ કંટાળીને, વન વિભાગથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને એમણે જંતુનાશક દવા પણ પીધી હતી. આ ગામ આપણે જે મૂળ વાત આવે છે કે આ જે આખી જે સેટલમેન્ટ જે છે એની આસપાસના વિસ્તારમાં વિસાવદર વિસ્તારના જાંબુથાળા ગામ જે છે એનું નેસ, એમાં રહેતા માલધારીઓનો આ પ્રશ્ન છે. અને વન વિભાગના કારણે એમને સુસાઇડ કરવાનો પ્રયત્ન કર્યો. તો આ અંગેની તમામ વિગતોથી વાત કરવા માટે જે સમાજના આગેવાન જે છે જહાંગીરભાઈ બલોચ, કે જે આપણે ત્યાં શું થયું હતું એની વાત કરશે, અને જે પીડિત લોકો છે એની સાથે પણ આપણે એમની સાથે વાત કરીશું. પહેલા જહાંગીરભાઈ શું કહે છે એના આપણે વાત કરીશું. જહાંગીરભાઈ, તમારું ધ ગુજરાત રિપોર્ટમાં સ્વાગત છે. થેન્ક યુ દિલીપભાઈ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ. હાજી, હા દિલીપભાઈ, અમારા બલોચ મકરાણી સમાજની મોસ્ટ ઓફ વસ્તી જંગલના ગીર વિસ્તારમાં વસેલી છે દિલીપભાઈ. અને જ્યારે સેટલમેન્ટ થયા ત્યારે માલધારી, પશુપાલન અને ખેતીનો વ્યવસાય અમારી બલોચ મકરાણી કોમ્યુનિટી કરતી હતી ને કરે છે. એ સેટલમેન્ટના ગામો પૈકી 14 ગામો, અલગ અલગ 14 ગામોને સેટલમેન્ટના લાભો આપ્યા હતા. એ સેટલમેન્ટના ગામો બધા ગીર વિસ્તારની અંદર આવેલા છે. કોઈક જગ્યાએ સેન્ચ્યુરીમાં આવ્યા છે, કોઈક જગ્યાએ અભયારણ્યમાં આવ્યા છે, કોઈક જગ્યાએ પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાં આવ્યા છે, કોઈક જગ્યાએ રિઝર્વ ફોરેસ્ટમાં આવ્યા છે. એ પૈકીનું એક જાંબુથાળા ગામ છે દિલીપભાઈ. ત્યાં મારી બલોચ મકરાણી કોમ્યુનિટી, ગઢવી કોમ્યુનિટી, હિન્દુ ગઢવી કોમ્યુનિટી અને સંધી મુસ્લિમ કોમ્યુનિટીના સેટલમેન્ટના ખેડૂતો 7 અને માલધારીઓ 4 થી 5 આવેલા છે. એ આ ગામ પણ દિલીપભાઈ રાજાશાહીના વખતમાં જીવતું હોય અને કોઈ પણ જાતનું ગામમાં 108 ના આવી શકે, એસટી બસ ના આવી શકે, ગામમાં રહેતા લોકોના ને જે મહેમાનો, દીકરા દીકરીઓ જે પરણાવ્યા હોય એના સસુર પક્ષના કોઈ ના આવી શકે. આ બધી વસ્તુઓ દિલીપભાઈ થવાના કારણે વારંવાર વન વિભાગ અને આપણે ગામ લોકોના માલધારીઓ અને પશુપાલન ખાતા વચ્ચે વારંવાર ઘર્ષણ થતું હતું. એ ઘર્ષણમાં છેલ્લે અત્યાર સુધીમાં જાંબુથાળા ગામ જવા માટેના જે રસ્તાઓ હતા એ રસ્તાઓ બધા બંધ કરી દીધા. ખેડૂતોને સેટલમેન્ટની 50-50, 60-60 વીઘા જમીન ખેડવા જતા એને પણ અટકાવતા હતા. આવી પરિસ્થિતિમાં બે ખેડૂતો, સલીમ ઇસ્માઇલ બલોચ અને હનીફભાઈ બલોચ, આ બેને ત્યાં બેડકરી રેન્જના આરએફઓ અને એનો સ્ટાફ રૂબરૂ મળવા ગયો દિલીપભાઈ. અને રૂબરૂ મળ્યા પછી એ લોકોને બેડકરી રેન્જના સ્ટાફે નોટિસ આપી કે તમે ગાય ગેરકાયદેસર અભયારણ્યમાં કરિયાણ તરીકે ઉપયોગ કરો છો. જ્યારે સેટલમેન્ટ થયું ત્યારે ખેડૂતો અને માલધારીઓના રાઇટ્સ અકબંધ રાખ્યા હતા. ને એ માટે મંકોડી કમિશનની રચના થઈ હતી. મંકોડી પંચે આ રચના થયા બાદ એના લાભો માલધારીઓને અને ખેડૂતોને આપ્યા હતા. પણ પરિસ્થિતિ એટલી હદે કે ખેડૂતોને સોલાર લાઇટ ફિટ કરવી હોય તો ન કરવા દે, એક બોરમાં પાણી બંધ થઈ ગયું હોય, ખલાસ થઈ ગયું હોય તો બીજો બોર કરવાની મંજૂરી ના આપે. આવી તમામ સ્થિતિ વચ્ચે ખેડૂતોએ રજૂઆત કરી.
ખેડૂતોએ રજૂઆત કરી અને ખેડૂતોને વન વિભાગે બેસાડી દીધા જીપમાં રાત્રે 2 વાગે. ત્યારે હું સમાજના પ્રમુખ તરીકે મારી પાસે પ્રશ્ન આવ્યો એટલે મેં આરએફઓ સાહેબને વિનંતી કરી, સીએફ સાહેબને વિનંતી કરી અને રાત્રે 2 વાગે માનનીય મંત્રી શ્રી મૂળભાઈ બેરાના ધ્યાને વસ્તુ દોરી એટલે એ લોકોને રાત્રે ત્યાંથી જીપમાંથી ઉતારી દીધા. અને ઉતાર્યા પછી પણ દિલીપભાઈ જાતા આરએફઓ એમ કહી ગયા કે કાલે તમે 2 જણા આવી જાજો, બાકી અમે તમારું સરઘસ કાઢશું અને બુલડોઝર લાવીને તમારા મકાન ને ઝૂંપડાને બધું સાફ કરી દેશું. એટલે ખેડૂતો તો પણ અશિક્ષિત લોકો આવ્યા પછી એ લોકોએ વન વિભાગના એસીએફ સાહેબની ઓફિસે રજૂઆત કરવા ગયા અને આરએફઓ સાહેબને મળવા ગયા તો આરએફઓ સાહેબે એમ કીધું કે મારે કોઈને મળવું નથી ને તમારા તોમતદાર છે ને એને મારી સામે લાવી દો, અહીંથી ઉપરથી ના થાવ. આવા શબ્દ પ્રયોગ કર્યા અપમાનજનક. એટલે આ ખેડૂતોએ કંટાળી, એક માલધારી અને ખેડૂત 2 સગાભાઈ છે, સલીમ ઇસ્માઇલ અને હનીફ ઇસ્માઇલ દિલીપભાઈ, એ બંને ત્યાં એ કચેરીમાં ઝેરી દવા ગટગટાવી પેલા વેરાવળ વિસાવદર છોડી અને ત્યારબાદ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા. 9 તારીખે લાવ્યા ત્યારે બેભાન હાલતમાં હતા. સ્થિતિ મૂકનારા વ્યક્તિઓની સામે કાયદેસર ફોજદારી રાહે લેવા પડે, એફઆઈઆર કરવી પડે. પણ કમનસીબે અમારા કે અત્યાર સુધી ફરિયાદ નથી થઈ. મારા સમાજના અત્યારે 500 થી 600 લોકો અમે એકઠા થયા છે અને સમાજની રીતે અને એના કુટુંબની દ્રષ્ટિએ આ લોકોએ એની ડેડ બોડી સ્વીકારવાની ના પાડી છે અને જવાબદારો સામે એફઆઈઆર કરવાની અમે માંગણી કરી છે. પણ હજી સુધી એનું પરિણામ કાલ રાતથી અત્યાર સુધીમાં શૂન્ય આવ્યું છે. દિલીપભાઈ, બરાબર છે. કયા પોલીસ સ્ટેશનમાં તમે અરજી કરી છે, એફઆઈઆર લીધી છે? વિસાવદર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. આ ગામની જાંબુચાળા ગામની કમનસીબી એવી છે કે વિધાનસભા મત વિસ્તાર એ સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકામાં આવે છે. વન વિભાગનો વિસ્તાર મેંદરડા તાલુકામાં આવે છે, લીડકડી રેન્જ, અને મહેસૂલી કામો અને પોલીસ સ્ટેશનની હદ એ વિસાવદર તાલુકામાં આવે છે. એટલે એક ગામને છે ને 3 તાલુકામાં આ ગામના ફક્ત ને ફક્ત 7 ખેડૂતો અને 5 માલધારીઓ વેચાયેલા છે. બરાબર છે. એમને એટલે કે મલ્ટિપલ જે અલગ અલગ સત્તાઓ જે છે એમાં અલગ અલગ થઈ જવાના કારણે આ ગામ લોકોને જે સહાય મળવી નથી મળતી. તો આ ખરેખર આ એક ચિંતા જેવો આજે રજૂઆતો કરવા ગયા હતા ત્યારના દ્રશ્યો છે કે ભાઈ આ ગામમાં જે વન વિભાગના અધિકારીઓ જે પરેશાન કરે છે એની લેખિતમાં જે રજૂઆતો કરી એ રજૂઆતો આપણે જોઈ રહીએ છીએ કે ત્યાં લેખિતમાં રજૂઆતો કરવા ગયા હતા ગામના લોકો બધા, અને એમને કહ્યું હતું જે પીડિત જે છે આ જાંબુધડા ગામ જે તલાળા જે દેખાય છે એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો આખી હા, શું તમારું નામ શું છે? મારું નામ હનીફભાઈ દાદમોહનભાઈ બ્લોચ, રહેવાસી જાંબુચાળા. શું થયું હતું આખી ઘટનાની વાત કરશો તમે? હા, આખી ઘટનાની વાત કરતો. આખી ઘટના એ રીતના બનેલી છે કે અમે જાંબુચાળા ગામના સેટલમેન્ટ ખાતેદાર ખેડૂત અથવા માલધારી કે જેના 100 વર્ષ પહેલા હક ધરાવતા એ દરમિયાન દેદેકડી રેન્જના ફોરેસ્ટ અધિકારી વાળા સાહેબ, એસીએફ દેવી કાકડિયા, ફોરેસ્ટર જાંબુચાળા રાઉન્ડના બીટ નંબરના ગાર્ડ ભરતભાઈ રબારી આવી અને અમારા ગામમાં સાંજે 7 વાગે આવીને ધમકી મારી દીકરીભાઈને અને નિર્દોષભાઈને અને મુરાદભાઈને બેસાડી લીધા અને અમારા અમુક આગેવાનોના કહેવાથી તેમને પણ ઉતારી નાખ્યા અને સવારે એને રજૂ કરવાના પ્રયત્ન કર્યા. હાલ બીજો પ્રશ્ન, એને ઉતારી નાખ્યા અને સવારે અમારા ઈડીસી પ્રમુખ, અમારા આગેવાનો, માલધારી સમાજના એક આગેવાન છે રાજપુરના સામતભાઈ ગઢવી, એ બધા એ મળી સાથે અને આરએફઓ સાહેબને મળવા ગયા. તો આરએફઓ સાહેબે તેને મળવા મુલાકાતની ચોખી પણ ના પાડી દીધી. ત્યારબાદ પછી અમારા ગામમાં અમારી તેલે આવીને કાયદેસરની રીતે
મને પણ આવીને ધમકી મારી કે તમારા પશુપાલન મૂકી આવવા અને તમારા આ ઝૂંપડા પાડી અને વાડીએ લઈ જવા, તેથી જે અમારું જૂની શરતનું ગામ છે તેને અમારે મૂકીને ક્યાં ગામ રહેવા જવું. ત્યાર પછી વિસાવદર મુકામે અમે ગયા. તે અમારા ઈડીસી ના પ્રમુખ રોંઢે 3 વાગે આરએફઓ સાહેબને મળવા ગયા તો આરએફઓ સાહેબ એને ના પાડી. આરએફઓ સાહેબના કારણથી વાળા સાહેબ, એસીએફ, ભરતભાઈ રબારી, જેવી કાકડિયા જાંબુતરા રાઉન્ડના ફોરેસ્ટર બધાના ત્રાસથી અને માનસિક ત્રાસથી અને અન્ય અમે કોઈ પણ ગુનો રાજકીય કરેલા ન હોવાથી છતાં પણ અમને ધમકી મારે કેવી કે તમને જાનથી મારી નાખશું, તમારું જે કઈ પશુપાલન છે અહીંથી લઈને તમે ચાલ્યા જાઓ. એના કારણે અમે ઝેરી પદાર્થ પીધું, તેને મોતને ઘાટ ઉતરી ગયા છે. ત્યાર પછીનો મુદ્દો કે મારા ભાઈ હા, બરાબર છે. પછી શું થયું આગળ? પછી હોસ્પિટલે દાખલ, ત્યાર પછી જુનાગઢ મુકામે હોસ્પિટલ અમને ખસેડ્યા. ત્યાર પછી એમાંથી અમે બે સલીમ ઇસ્માઇલ બ્લોચ તેનું મૃત્યુ થઈ ગયું છે. ત્યાર પછી ત્યાર પછી આ સરકારની સેવાથી અને મને સેવા સારી મળી ત્યાર મારે જીવ બચી ગયો છે. તે હાલ પોઝિશનમાં મારા ભાઈની ડેડ બોડી અત્યારે પડી છે. કોઈ પણ હાથ એફઆર પાડતા છે, જ્યાં સુધી મારા ભાઈની એફઆર નહીં પાડે ત્યાં સુધી અમે અહીંથી ઉભા નહીં થાય. બરાબર છે. તો આ અત્યંત ગંભીર બાબત છે. આપણે જોઈ કે જે પીડિત છે એ પીડિત લોકો આજે એમને સરકારના અધિકારીઓની જે અત્યાચારો છે એના કારણે હવે એમના કુટુંબીજનોને એના બે ડેડ બોડી પણ સ્વીકારવા અત્યારે તૈયાર નથી. અને જ્યાં સુધી એફઆઈઆર નહીં નોંધાય ત્યાં સુધી એ સ્વીકારવાના પણ નથી, એવી સ્પષ્ટપણે એમણે જાહેરાત પણ કરી છે. તો આ અત્યંત ગંભીર અત્યારે પરિસ્થિતિ છે. ખરેખર તો વન વિભાગ જે અત્યાચારો કરી રહ્યો છે આની આસપાસના ગામોમાં કે ખાસ કરીને જે વન વિભાગમાં હતા એ પણ એમની સાથે આપણે જાણીએ છીએ કે અનેક પ્રકારની આફતો આવતી રહી છે. અને એ બધાની વચ્ચે આ આખી જે ઘટના બની એ ઘટના પણ અત્યંત ગંભીર છે. અને ઘણા બધા લોકો પણ આજે પણ ટીકા કરી રહ્યા છે કે જે શું ખરેખર પરિસ્થિતિ ઊભી થઈ હતી એની વાત કરી રહ્યા છે. આપણે સાંભળીએ. આ રજૂઆતો કરી હતી, ત્યાં દેખાવો પણ થયા હતા રજૂઆતો કર્યા પછી, અને ત્યાં વાત પણ કરી હતી. દવા પીવી પડી અને જીવ ગુમાવવાનો વારો કદાચ ભગવાનને કાંઈ ન થવા જોઈએ, કદાચ એનો જીવ ગુમાઈ જાય તો જવાબદાર એ જે આરએફઓ સાહેબ છે એ અને પ્રાંત અધિકારી. અમે પ્રાંતને રજૂઆત કરીએ, પછી આરએફઓને રજૂઆત કરી, વારંવાર રજૂઆત કરવા છતાં ખોટો હેરાનગતિ કરી અને આ લોકોને હેરાન કરે છે. અને હેરાનગતિને કારણે બે લોકોએ દવા પીધી. એના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કાયદેસરની કાર્યવાહી જે આ ગુનેગાર છે એની ઉપર કરે અને વહેલી તકે એફઆઈઆર પાટે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું. જય હિન્દ. તો અત્યંત ગંભીર બાબત છે, કારણ કે ગામ લોકોએ આ રીતે એને રજૂઆતો કરવી પડે છે અને વારંવાર રજૂઆતો કરવી પડે છે, એકવાર નહીં વારંવાર. અને એટલા માટે એમના આ એક ગામના એમના અધિકારો જે માલિકીની જમીનના અધિકારો પણ નથી આપવામાં આવતા, મહેમાનોને પણ મંજૂરી આપવામાં નથી આવતી અંદર જવા માટે. 2 મહિના પહેલા આવું કરતા અને પછી અત્યારે 3 દિવસ પહેલા એ લોકો આવ્યા, ગાડી લઈને સ્ટાફ આવ્યો અને અમને ભરી જવાની કોશિશ કરી બોલેરાને કે તમારું અહીંયા કાંઈ છે નહીં, અમે ત્યાંથી 4 પેઢીમાં રહી તોય છતાં એમ કહે છે કે તમારું અહીંયા કાંઈ છે નહીં, તમે અહીંથી નીકળી જાઓ. પછી એ કારણે અમે અહીંયા રેન્જે રજૂઆત કરવા આવ્યા તો ન્યાય લોકોએ કાંઈ જવાબ ન દીધો. તો પછી ત્યાં અમારા બે વાગ્યાનો પ્રયાસ કર્યો તોય હજી સુધીમાં અમારી ફરિયાદ એફઆઈઆર ફાટી નથી. જ્યાં અમે દવાખાને ગયા ત્યાં પોલીસે ફરિયાદ એફઆઈઆર ફાટી નથી. તો અમારી માંગ એવી છે કે અમારી એફઆઈઆર એ લોકોમાંથી એફઆઈઆર ફાટે અરેસ્ટ થાય, આગળની કાર્યવાહી સરકાર કરે, અમારી એવી માંગ છે. મારું નામ હામદભાઈ કાળાભાઈ. ત્યાંના જે સ્થાનિક લોકો છે એ વાત કરી રહ્યા છે, સ્થાનિક ગામના લોકો, કે શું પરિસ્થિતિ ખરેખર છે એ પણ આપણે સાંભળીએ. મારું નામ હામદભાઈ કાળાભાઈ મેઘાણી.
જાતે ગઢવી ગામ રાજપરા. હવે આ લોકોને કાલમાં મારામાં ફોન આવેલો કે હામદભાઈ તમે વિસાવદર આવો, અમને આ ખાતાનો બહુ ત્રાસ છે, જંગલ ખાતાનો. અમને વારંવાર ખોટી નોટિસો આપે અને અમને બૈરાઓ અને અમને બધાને હેરાન કરે. સાંજે હારે પોલીસ લઈને આવે અને અમને ધાક ધમકી આવે. મેં કીધું સાહેબને આપણે રજૂઆત કરીશું, જે હશે એ આપણે પૂછી લેવો. એટલે સાહેબને અમે રજૂઆત કરવા ગયા. હવે એના સીસીટીવી કેમેરા ચેક કરવાની છૂટ તે સાહેબે અમારી મુલાકાત ન લીધી. અમને કીધું સાહેબને મુલાકાત કરવી નથી, તમે જાઓ એમ કરીને અમને ત્યાંથી તગડ્યા. ત્યાંથી અમે ગયા પ્રાંતમાં. પ્રાંત સાહેબને રજૂઆત કરી, સાહેબ અમારી ઉપર આવું થાય છે અને અમને કોઈ જવાબ નથી દેતું, તો તમે આ યોગ્ય તપાસ કરાવી અને ફોન કરો. આ પણ કીધું કે તમે જાઓ, એ મારી રીતે હું કરી. એટલે પ્રાંત સાહેબની અને આ સાહેબ જે જંગલ ખાતાના જે સાહેબ છે એની બેયની બેદરકારીને હિસાબે આ બનાવ બન્યો છે. એનો ખાતરી પુરાવો હું સૌ બનાવવાને આ જંગલ ખાતાવાળા ત્રાસ આપે છે, ખોટી રીતે ત્રાસ, હેરાનગતિ આપે છે. આની મોરે આંદોલન કરેલું આ લોકોએ અને થોડા દાડી સમજૂતી કરીને એ બધું પતી ગયું હતું. વળી પાછું આની ઉપર ત્રાસ ગુજારે છે. એટલે આવું ખોટે અને હું કહું છું આ 2 જણાની બેદરકારીને કારણે જ આ બન્યું છે. આ લોકોનો જીવ જાય ને તો જવાબદાર એક વિસાવદરના પ્રાંત અધિકારી અને આ જંગલ ખાતાના જે સાહેબ છે. શું એના કારણે 2 જણાએ શું કર્યું? આ જંગલ ખાતું અને હેરાનગતિ ખોટી રીતે ત્રાસ આપતું હતું. પણ એને કર્યું શું? એને દવા પીધી. અમે એની પાછળ હતા, અમે જાતા હતા, હારે જતા હતા. દવા પી સાહેબ આવ્યો હોય તો આપણે રસ્તો કંઈક કાઢીએ તો આ લોકોએ મોર જઈને દવા પી લીધી. ખાઈ અમારે ઘેરે કેમ જવું તો પોલીસ લઈને આવે છે અને અમને મારવા દોડીને હેરાન કરે છે. આને કારણે આનો જીવ ગુમાવે છે. મુરાદ સકર મામા છે. અમને સાહેબને એસીએફ સાહેબ વિસાવદર અને આરએફઓ સાહેબ મેંદરડા વાળા સાહેબ એ કાલે આવેલા હતા અહીંયા અને ધાક ધમકી આપતા હતા કે તમે બિનકાયમી રહ્યો છો, તમારી પાસે કોઈ પ્રૂફ નથી અને તમે અહીંથી નીકળી જાઓ, બરોબર? તમે ગેરકાયદેસર રીતે માલ ઢોર અહીંયા રાખો છો અને તરિયાણ કરો છો, એ તમારા માટે હક નથી, તમે અહીંથી નીકળી જાઓ એવું અમને કીધેલું. એટલે અમને કાલે આવીને કહી ગયા હતા કે તમે વિસાવદર રેન્જ ઓફિસ આવજો. એટલે અમે આજ આવ્યા. તો પહેલાં અમારા ઈડીસી પ્રમુખ ભીખુભાઈ એને મળવા ગયા 2-5 જણા. તો સાહેબે કીધું કે 2 તોમતદાર છે એ મને મળવા આવે, બીજા કોઈનું મારે કામ નથી. એ કારણોસર આ વ્યક્તિએ દવા પીધી છે અને બીકમાં બી ગયા ને પછી આવું બનાવ બનેલો છે. એટલે એ એવું કહેતા હતા કે ભાઈ અમે જે તોમતદાર છે એને અમારે કામ છે, બીજા કોઈનું કામ નથી, ગુનેગારી છે. તો અમારો ગુનો વાળા સાહેબ અને એસીએફ સાહેબ વિસાવદર અમને દર્શાવે કે અમે શું ગુનેગાર થઈ અને જંગલમાં અમે માલ ઢોરનો ધંધો કરી છે, પશુપાલકનો, અને એ ના પાડે છે કે આ તમારું કાયદેસર નથી, તમે અહીંયા ન રહી શકો એમ. અને અમારી પાસે મસવાડી ભરેલા પાસ છે અમારા દાદાના નામના, અમારી વારસા એન્ટ્રી થઈ નથી, એના હિસાબે અમને કનડગત કરે છે. અને 100 વર્ષ ત્યાં અમે અહીંયા વસવાટ કરી છે જાંબુથાળામાં. અમારા આધાર કાર્ડ જાંબુથાળાના છે, ચૂંટણી કાર્ડ છે, સર્ટિફિકેટ છે, જન્મના દાખલા છે, બધું હોવા છતાં એ અમાન્ય કરે છે કે આ તમારું ખોટું છે. તો માત્ર આ એક ગામનો પ્રશ્ન નથી, માત્ર ને માત્ર એક ગામનો પ્રશ્ન નથી. આવા ઓછામાં ઓછા 22 ગામ છે કે જે ગીરના બોર્ડર ઉપર આવેલા છે. અમૃતવેલ, શિરવાણ, હસનપુરા, ટિમ્બરવા, જસાધાર, ઘોડાવડી, ખાંભાનો કેટલોક ભાગ, ચીખલકુબા, કોઠારિયા, સેમરડી, હસનાપુર, જાંબુથાળા જે આપણે હમણાં વાત કરી, જે અત્યારે જે ઘટના બની એ જાંબુથાળા, દેવળિયાનું એક ખેતર પણ છે, અમૃતવેલ, શિરવાણ, જામવાડા, ભાખા, થોરડી, જૂના જાખિયા, ધોણ વિસ્તારના ભાગો, કેટલાક આખા ગામો છે, કેટલાક ભાગો છે. તો આ બધા ગામો જે છે એ ગીર સેટલમેન્ટમાં આવે છે. આવા 12 ગામ છે અને લગભગ 3000 જેટલી વીઘા જમીન છે એને ખેડે છે અને લગભગ 3000 લોકોની ત્યાં વસાહત છે. તો આ તમામ લોકોનો પ્રશ્ન છે, માત્ર કોઈ એક ગામનો પ્રશ્ન નથી. અને આ કોઈ પાકિસ્તાનમાં રહેતા હોય એવી પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. આ ગામમાં પાકિસ્તાન કોઈને મકાન વેચવાનો અધિકાર નથી, પોતાની જમીન અને મકાન વેચી શકતા નથી. આવા અધિકારો નવાબના સમયમાં જે જમીનો આપી છે એ જમીનોમાં પણ કોઈ પ્લોટમાં વધારો થયો નથી. સરકારી સહાયની એક પણ યોજનાઓ, પ્રધાનમંત્રી સહાય યોજના હોય કે કોઈ પણ ખાતરની સબસિડીની યોજનાઓ કોઈ પણ હોય, પરંતુ આ કોઈ પ્રશ્ન ઉકેલવામાં આવતો. વિધાનસભામાં પણ અહીંના જે વિસાવદરના જે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા એમણે વિધાનસભામાં આખા પ્રશ્નો ઉઠાવ્યો હતો અને રજૂઆતો કરી હતી, ઘણું બધું કર્યું, પણ સરકારે આજ સુધી એના પગલાં નથી લીધા. અને એટલા માટે આ તમામ જે ગામો જે છે 22 ગામો એના સેટલમેન્ટ માટે એમને મુક્ત કરવા રેવન્યુમાં
માંથી મુક્તિ આપવા માટેની પણ માગણી વારંવાર થતી આવી છે, પરંતુ સરકાર કરતી નથી. અને સરકાર જ વસાવેલા મોટા ભાગના ગામો છે અને અહીંયા જે મહેમાનોને આવવું હોય કોઈ બહારથી તો એને વન વિભાગની મંજૂરી લેવી પડે, ત્યાં વાહન એને જમા કરાવી દેવું પડે અને મંજૂરી મળે તો જ અંદર તમે જઈ શકો. જન્મ મરણના દાખલા, જમીનના 7/12ના દાખલા જે છે એ વન વિભાગ આપે છે. રેવન્યુનું કામ વન વિભાગ કરી રહ્યું છે. સેટલમેન્ટના ગામોનું લોકોનું જે સ્થળ બદલવું હોય એક ઘરથી બીજું ઘર તો પણ એ નથી કરી શકતા. કુવા કે બોર બનાવવા હોય તો એની પણ મંજૂરી નથી મળતી. તો આપણે આ ગામના લોકો જે પાકિસ્તાનમાં રહે છે કે ગુજરાતમાં રહે છે શું છે ખબર નથી પડતી. સરકારની યોજનાનો લાભ જે મળવો જોઈએ એક પણ લાભ નથી મળતો. પાક વીમા યોજના જે છે સરકારની, પાક સહાય યોજના હવે તો નામ બદલીને, એ પણ એમના નથી મળતી. અને વડાપ્રધાનની 2000 રૂપિયાની જે સહાય છે, વડાપ્રધાનની સહાય અહીં પહોંચતી નથી. અમૃતમ કાર્ડ કે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ જે આરોગ્યને લગતી એક પણ સેવા અહીંના ગામના લોકોને મળતી નથી. એસટી બસ નથી, ગામમાં પાકા રોડ અને રસ્તાઓ પણ નથી. આવી હાલત આજે આપણે જોઈ શકીએ છીએ. જાણે એવું લાગે છે કે પાકિસ્તાનના આ ગામડાઓ છે, ગુજરાતના ગામડાઓ નથી. અને સરકારે સેટલમેન્ટ રૂપે એમને આપેલા છે. ગામમાં પાકા રોડ ન બનાવી આપો, જમીન જો થોડો સમય પડતર ખેડેની 1-2 વર્ષ તો વન વિભાગ એ પોતાના જપ્ત કરી લે છે. જમીન, ખેડૂતોની જમીન, ખેતર પર વંડી કરવી હોય કે વાડ કરવી હોય, ફેન્સિંગ કરવી હોય તો પણ મંજૂરી નથી મળતી. આવી હાલત છે. પંચાયતી રાજનો મતનો અધિકાર નથી. મત આપવા માટે અહીંથી લોકોએ 26 કિલોમીટર દૂર જવું પડે છે. તો મત આપવા માટેનો કોઈ અધિકાર નથી. જંગલની વચ્ચે રહેતા એક પૂજારી માટે એક જ મત માટે વ્યવસ્થા કરી છે, પરંતુ આ 3000 ગામોમાંથી મોટાભાગના ગામના લોકો એવા છે કે જેને મત ત્યાં ગામમાં આપી શકતા નથી. મત આપવા માટે બીજે જવું પડે છે. અનાજ જે સસ્તું અનાજ છે એ લેવા માટે બીજે જવું પડે છે. આમ આપણે જાણીએ છીએ કે પંચાયતી રાજ એ પહેલો અધિકાર છે, મત આપવાનો અધિકાર છે, એ પણ મળતું નથી. વિધાનસભા સંસદની તો વાત છોડો, વસ્તી કરતા નવું પ્લોટિંગ ત્યાં થતું નથી. માનો કે એક ઘરમાંથી 2 ઘર થાય, એક કુટુંબ એમાંથી 2 કુટુંબ અલગ થાય તો એને નવું મકાન બનાવવું હોય તો ત્યાં બનાવી શકતા નથી. નવો પ્લોટિંગ નથી મળતું. આવી અત્યંત ખરાબ હાલતમાં આ ગામડાઓ જીવી રહ્યા છે. પાકું મકાન બનાવવું હોય તો પણ મોટી મુશ્કેલીઓ એની ઊભી થાય છે. અને બગીચાના જે ખેડૂતોના અહીંયા સારામાં સારી કેરી પાકે છે, એ કેરીના વાવાઝોડું કે ગમે તે કારણસર જો વૃક્ષ પડી જાય તો એ વૃક્ષ દૂર પોતાના ખેતરમાંથી પણ દૂર નથી કરી શકતા ખેડૂતો. એટલી જોહુકમી વન વિભાગની અહીંયા જોવા મળે છે. જમીન સમથળ કરવી હોય, ખેતીની જમીન સમથળ કરવી હોય તો એના માટે જેસીબી લઈ આવવું હોય તો જેસીબી પણ લઈ આવી શકતા નથી. તો આ જે જાંબુથાણા નેસની જે આખી ઘટના છે એ ચોંકાવનારી ઘટના છે. લોકોએ દવા પીવાનો વારો આવી રહ્યો છે, દવા પીને આત્મહત્યા કરી રહી છે. છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્ર પટેલની સરકાર કંઈક કરવાનો તૈયાર નથી. એ પહેલા વિજય રૂપાણીની સરકારમાં પણ રજૂઆતો થઈ હતી. આનંદબેન પટેલની સરકારમાં પણ આ અંગેની રજૂઆતો થઈ હતી. નરેન્દ્ર મોદીને ખુદને ધ્યાન દોરવામાં આવ્યું છે કે આ ગામો જે છે એને કમસે કમ ગુજરાતના ગામો તો ગણો, પાકિસ્તાનની જેમ તમે એની સાથે વર્તન નહીં કરો, એવી રજૂઆતો નરેન્દ્ર મોદી સામે કરેલી છે. વડાપ્રધાન થઈ ગયા પણ આ ગામના લોકોને મત આપવાનો કોઈ જ અધિકાર આજે મળતો નથી. અને એટલા માટે આખો પ્રશ્ન આપણે જોઈએ છીએ કે આખો પ્રશ્ન જે છે એ અટવાઈ ગયો છે. અને એટલા માટે આ ચિંતા ઊભી થાય એવી ઘટના છે. ભલે તમે કાશ્મીરમાંથી 370 દૂર કરી, પરંતુ અહીંયા તો એના અધિકારો પણ નથી ગામ લોકોને મળતા. આવી હાલત અત્યંત ખરાબ હાલત છે. અને એટલા માટે આજે આ એક અત્યંત ગંભીર ઘટના બની છે અને લોકોએ એની સામે વિરોધ પણ ઉઠાવ્યો છે. અને એ ગામ લોકો જે કંઈ કરી રહ્યા છે એ એમના માટે અત્યંત જોખમી, અને સરકારે એમને તાત્કાલિક ધોરણે મદદ કરવી જોઈએ. પરંતુ સરકાર, આપણે જાણીએ છીએ સરકાર કેવી હોય છે, અને સરકાર એના માટેના જે પગલાઓ ભરવા જોઈએ એ પગલાં પણ ભરતી નથી. આજે રજૂઆતો કરવા ગયા હતા, લોકો રજૂઆત કરવા ગયા હતા તો પણ કંઈ થતું નથી. અને એટલા માટે આ આખી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. આ લોકોએ લેખિતમાં બધી રજૂઆતો કરી છે, આટલા મોટા પ્રમાણમાં રજૂઆતો કરી છે એમણે, છતાં પણ એનો કોઈ નિવેડો નથી આવતો, ગામ લોકોનો નિવેડો નથી આવતો. એ એક મોટી સમસ્યા આજે આવીને ઊભી રહી છે. અને એટલા માટે આ આખી વાત આપણે રજૂ કરવી પડી છે. અને સરકાર, ભૂપેન્દ્ર પટેલની સરકાર આનો કોઈ ઉકેલ લાવે એવી લોકોની માગણી છે. અને એ માગણી ગુજરાતના નાગરિકની છે, કોઈ પાકિસ્તાનના નાગરિકની નથી. એને હકો મળવા જોઈએ. આઝાદીના હકો નથી, ન આપી શકો તમે એમને. કોઈ આઝાદીનો એક ગુલામ હોય એ રીતે, વન વિભાગના ગુલામ હોય એ રીતે એને રાખવામાં આવી રહ્યા છે. તો આ અત્યંત ગંભીર બાબત છે. વન વિભાગના અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ. અને સરકારે આજે 22 ગામો છે એ 22 ગામો માટે તાત્કાલિક ધોરણે એના હકો આપવા જોઈએ. બસ આજે આટલું જ. અને આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.